નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમ જિલ્લા ન્યૂઝ. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શોકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ વિભાગ દ્વારા આયોજિત સ્પિરિટ 2025 સ્પોર્ટ ઇવેન્ટનો ઉદ્ઘાટન સમારોહ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર યોજાયો. આ મહાસ્પર્ધામાં જુદી જુદી રમતોમાં 1651 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કુલ 8 રમતો યોજાશે, જેમાં ચેસ, બેડમિન્ટન, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ અને રસ્સાખેંચનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ડ ઇવેન્ટના મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ પ્રોફેસર કબડ્ડી કરિયાના સ્ટીલરના કબડ્ડી ખેલાડી આશિષ ગિલ હાજર રહ્યા હતા, જેમને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને ઉત્તમ પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત કર્યા. સાથે જ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ અને ટીમવર્ક વિશે ઉદ્બોધન આપ્યું. ખેલાડીઓનો ખૂબ ઉત્સાહ વધાર્યો. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પીએમ ઉદાણી પણ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પિરિટ 2025નો ઉદ્ઘાટન સમારોહ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉજાસભર રહ્યો. આ રમતો મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની રસ પ્રવૃત્તિ વધારવો, સ્પર્ધાત્મક ભાવના વિકસાવી અને તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવાનું છે. આ ભવ્ય રમોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમતની સમજ વધશે અને તેઓ ભવિષ્યમાં નવો ઉત્સાહ અને જીત સાથે પ્રગતિ અને નેતૃત્વ કરશે. આ ભવ્યતાથી ભવ્ય આયોજન માટે સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, પ્રોફેસર ડૉક્ટર પીએમ ઉદાણી, રજિસ્ટર્ડ ડૉક્ટર પરિમલ ત્રિવેદી, સ્પિરિટના ચેરમેન ડૉક્ટર અભિજીત જાડેજા અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ ડૉક્ટર રાકેશ પટેલ તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. આ અંગે વધુ માહિતી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આપી હતી. વિશે શું કહેશો? સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સ્પોર્ટ્સ ઇવેન્ટ, એન્યુઅલ સ્પોર્ટ્સ ઇવેન્ટ સ્પિરિટનું આયોજન થતું હોય છે. છેલ્લા 5 વર્ષથી સ્પિરિટ 2025 આ વર્ષે ઉજવાઈ રહી છે. છેલ્લા 5 વર્ષથી આનું આયોજન થઈ રહ્યું છે. આજના આ સ્પોર્ટ્સ મહાકુંભની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 1651 સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમાં લગભગ 45%થી વધારે દીકરીઓ એટલે 738 દીકરીઓ એ આજે સ્પોર્ટ્સની અંદર પોતાનું પરફોર્મન્સ આપી રહી છે. આજે ભારત દેશ એ વિશ્વમાં સૌથી મોટો યુવા શક્તિ ધરાવનાર દેશ બન્યો છે, ત્યારે આપણા યુવાનોને સર્વાંગી વિકાસ થાય અને ભારત દેશની પ્રગતિની અંદર એક સાચા નાગરિક તરીકે તે પોતે પોતાનો રોલ અદા કરે, પોતાની જવાબદારી સમજે, એ હેતુથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી પોતાના દરેક વિદ્યાર્થીને તન, મન અને ધનથી દેશની પ્રગતિ માટે જોડવાનું કામ કરી રહી છે. અને એના ભાગરૂપે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ભાગરૂપે આજે તેના ફિટનેસમાં પણ સુધારો થાય અને સ્પોર્ટ્સમાં અમારા વિદ્યાર્થીઓ જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી જે પોતે પરફોર્મ કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહન મળે અને તેમની પ્રેરણાથી બીજા વિદ્યાર્થીઓ પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ઇવેન્ટમાં અથવા તો આપણા ભારત દેશના સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા થતી ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરે અને સમગ્ર ઉત્તર ગુજરાત અને ભારત દેશનું નામ એ ગૌરવવંતું કરે, એના માટે સ્પિરિટ 2025નો આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક શુભારંભ થયો છે. આજને આ ઇવેન્ટની અંદર આપણા ભારત દેશના પ્રો કબડ્ડી ની અંદર ગોલ્ડ મેડલ જેમણે મેળવ્યું છે એવા આશિષ ગિલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા છે અને તેમણે પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવા માટેની પ્રેરણા આપી છે અને પોતાનું ફિટનેસ ખાસ જાળવવા માટે સ્પોર્ટ્સની અંદર સંપૂર્ણ ટાઈમ આપવા માટેનો પણ એમણે આગ્રહ કર્યો છે. અને તેમણે પણ યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ કોઈ ઇવેન્ટનું આયોજન થાય ત્યારે ટેકનિકલી અને ફિઝિકલી વિદ્યાર્થીઓને પોતે ગાઈડલાઈન આપવા માટે અહીંયા આવવા માટે તૈયાર થયા છે. એ બદલ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આશિષ ગિલનો ખૂબ આભાર માનું છું અને અમારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર ડૉક્ટર અભિજીત જાડેજા અને ડૉક્ટર રાકેશ પટેલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે આટલું સરસ સ્પિરિટ 2025નું આયોજન કરેલું છે.